નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય પોથીમાં ભાગ 2માં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. આ બહુપદીઓના અગત્યના મુદ્દા છે, જોઈ લઈએ આપણે. બરાબર, બહુપદી કોને કહેવાય? સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી, એનું પ્રમાણિત સ્વરૂપ, શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, એના સૂત્રો. બરાબર, કે જે પણ કંઈક આવે છે દરેકે દરેક વસ્તુ આપણને સ્વાધ્યાય પોથીમાં સરસ રીતે આપ્યું છે. બરાબર, અને સોલ્યુશન પણ મેં કર્યું જ છે, તો એકવાર ખાસ જોઈ લેજો કે વિભાગ એ, વિભાગ એમાં પહેલામાં જવાબ આવશે એ, બીજામાં આવશે ડી, ત્રીજામાં આવશે ડી, બીજામાં આવશે ડી અને ત્રીજામાં આવશે સી, ચોથામાં ડી, પાંચમામાં એ, છઠ્ઠામાં ડી, સાતમામાં ડી, આઠમામાં સી, નવમામાં 15, 10મામાં 1, 11મામાં n, 12મામાં પરવલયાકાર, 13મામાં -1/2, 14મામાં -3, 15મામાં -2, 16મામાં 0, પછી 17મું આ રહી ગયું છે કે દ્વિઘાત બહુપદી ઓછામાં ઓછા 2 શૂન્ય હોય. હા ભાઈ, ઓછામાં ઓછા 2 શૂન્ય હોય. 18મું ખરું, 19મામાં ખોટું, 20મામાં ખોટું, 21મામાં ખરું, 22મામાં ખોટું, 23મામાં ખરું, 24મામાં ખોટું. 25મામાં જુઓ કે આલેખ કેવો મળે, તો નીચેની તરફ ખુલ્લો પરવલયાકાર. નીચેની તરફ ખુલ્લો ક્યારે મળે? તો નીચેની તરફ ખુલ્લો ક્યારે મળે? તો કે a <0 હોય ત્યારે, અને a <0 હોય તો ઉપરની તરફ ખુલ્લો મળે. બરાબર, આ ધ્યાન રાખજો, આ પૂછાય છે. 26મામાં 1, 27મામાં -b/a અને 0, 28મામાં વધુમાં વધુ 2 શૂન્ય મળે. બરાબર, 29મામાં 1, 30મામાં 2 0. આગળ જોઈએ મિત્રો, 31મામાં તો શૂન્યની સંખ્યા 1 અને શૂન્ય 3 જોડો મળે. બરાબર, આલ્ફા પ્લસ બીટા બરાબર 0. આ 32મામાં. હવે વિભાગ બી જોવા, તો વિભાગ બીમાં આપણે શૂન્ય કે આકૃતિ પરથી એક્સ અક્ષ પર આપણે એક્સ અક્ષને ધ્યાનમાં રાખી અને શૂન્યની સંખ્યા લખવાની. એક્સ અક્ષને જેટલી વાર આલેખ છેદે એ આપણે શૂન્ય કહેવાય. બરાબર, તો જો એક્સ અક્ષને એક પણ વાર છેદતું નથી, એટલા માટે પહેલામાં 0, બીજામાં 1, ત્રીજામાં 2 વાર છેદે છે. દેખાય છે ને, આ બંને 2 વાર, એટલા માટે 2. ચોથામાં 0, પાંચમામાં જુઓ, પાંચમામાં 0, એક પણ વાર છેદતું નથી. છઠ્ઠામાં 1, સાતમામાં 1, આઠમામાં 1, 2 અને 3 વાર એટલે કે 3, નવમામાં 3 અને 10મામાં 2 વાર. બરાબર, આ ચેપ્ટર 2ની સંપૂર્ણ માહિતી, આખું ચેપ્ટર મેં યુટ્યુબના વિડીયો મૂક્યું જ છે. બરાબર, લિંક બાયોમાં મૂકી જ છે, તો ખાસ જોઈ લેજો કે મેં આ ચેપ્ટર તમને એકદમ સરળ ભાષામાં શીખવાડ્યું છે. બરાબર, કદાચ તમને સ્વાધ્યાય પોથીના દાખલા ના આવડતા હોય તો ખાસ પહેલાં મારો એ ચેપ્ટરનો વિડીયો જોઈ લો, ચેપ્ટર 2નો બહુપદીનો. તમને 100% દરેકે દરેક દાખલા આવડી જશે. બરાબર, તો એકવાર એ વિડીયોની મુલાકાત અવશ્ય લેજો. આ જુઓ 34મા નંબરનો દાખલો, કે પહેલાં શૂન્ય શોધવાનો અને સંબંધ ચકાસવાનો. આ થોડીક જગ્યા આપણે શોર્ટ પડતી હતી, થોડું મેં ભેગું લખ્યું છે. પહેલાં શું કરવાનું, તો કે પહેલાં આપણે અવયવ પાડવાના. અવયવ પાડી, આપણે ધોરણ 9ની રીત છે કે અવયવ પાડો, એ 9ની રીતે અવયવ પાડી અને શૂન્ય શોધવાના. બંને શૂન્ય મળે પછી એબીસી લઈ લેવાના, એટલે સહગુણક. એનો સહગુણક થાય 1, બીનો 9 થાય અને સીનો ડી. શૂન્યનો સરવાળો આ મારી પોતાની રીત છે, એમાં હું શૂન્યનો સરવાળો 2 વાર શોધું છું કે બંને વાર જવાબ સરખા મળવા જોઈએ, અને શૂન્યનો ગુણાકાર પણ 2 વાર શોધું, એટલે બંને વાર ગુણાકાર પણ સરખો મળવો જોઈએ. બરાબર, એકવાર શૂન્યનો સરવાળો સૂત્ર મૂકીને એકવાર શૂન્ય દ્વારા. બરાબર, આ મારી પોતાની રીત છે. તો ખાસ આ ચેપ્ટર તમને ના આવડતું હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો, તમને 100% આવડી જશે. બરાબર, આ દાખલા નંબર 34માં જો પહેલું પેટું, બીજું પેટું, પછી 33માં એટલે ત્રીજા નંબરનું જુઓ, એમાં આ મેં અવયવ પાડ્યા જ છે. બરાબર, જોઈ લેજો. બરાબર, ત્રીજા નંબરનું, આ ચોથા નંબરનું, પછી એના પછી આ 5મા નંબરનું છે. 5મા નંબર જુઓ, આ બાજુમાં 6ઠ્ઠા નંબરનું છે. બરાબર, આ દાખલો 7મા નંબરમાં જુઓ, 7મા નંબરના દરેકે દરેક દાખલા મેં ગણ્યા છે મારી રીતે. બરાબર, તો ખાસ
એકવાર ચેપ્ટરની મુલાકાત લેજો. ચેપ્ટર 3 પર મૂકી દીધું છે. તમને ધોરણ 10માં જે પણ ચેપ્ટર ના આવડતું હોય એ દરેક ચેપ્ટરની મુલાકાત લઈ લેજો. આ જો 35મો, બરાબર. શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની. તો જોઈ લો, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. શૂન્યનો સરવાળો શોધ્યો, શૂન્યનો ગુણાકાર શોધ્યો, પછી દ્વિઘાત બહુપદી પ્રમાણ સ્વરૂપ લઈ આપણે દ્વિઘાત બહુપદી મેળવી. બરાબર. શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર. શૂન્યના સરવાળા તમને a અને bની કિંમત મળે. શૂન્યનો ગુણાકાર તમને cની કિંમત મળે. અને પછી a, b અને cની કિંમત આ પ્રમાણ સ્વરૂપમાં મૂકીએ આપણે તો આપણને દ્વિઘાત બહુપદી મળે. બરાબર. આ જોઈ લો, થોડા અક્ષર એકદમ ઝીણા ઝીણા કાઢ્યા, જગ્યા ઓછી હતી એટલે, બરાબર, નાના અક્ષર કાઢ્યા. તો ખાસ જોઈ લેજો કમ્પ્લીટ. બરાબર, જોઈ લો એકવાર આ બાજુ. આ જે એક્ઝામ્પલ છે આપણે બુકમાં નથી, બરાબર, તો એની રીત પણ અલગ છે. તો એકવાર ખાસ જોઈ લેજો. આવા દાખલા પણ તમને બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે. બરાબર, અલગ રીતનું છે, ધ્યાન રાખજો. આપણે બુકમાં નથી, બરાબર ને, સ્વાધ્યાયમાં આપ્યું નથી. અને આ એક્ઝામ્પલ પણ સ્વાધ્યાયમાં આપ્યું નથી, તો આવા પણ પૂછાઈ શકે. સૂત્ર મૂકીને એ આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ગુણ્યા બીટા એ સૂત્ર મૂકીને. આ સૂત્ર કયું છે ખબર છે? a પ્લસ એનો ઘન પ્લસ બીનો ઘન, એટલે a પ્લસ બી એ સ્ક્વેર માઇનસ ab પ્લસ બી સ્ક્વેર. ખબર પડી? એ માઇનસ બીનું આપણે સૂત્ર મૂકતા હતા ને, એ સૂત્ર દ્વારા કર્યું છે. આ જોઈ લેજો. બરાબર. 5મો અને 6ઠ્ઠો, એના પછી 37મો. તો જોઈ લો, આ દરેકે મેં ટીક કર્યા જ છે. તો ખાસ જોઈ લેજો. અને તમને દરેક ચેપ્ટર ગણિત અને વિજ્ઞાનના તમને સોલ્યુશન મળી રહેશે. તો ખાસ કરી લેવા. બરાબર, આમાં જોઈને. અને પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને બોર્ડની એક્ઝામ, આ 3ના મેં ધોરણ 10ના પેપર સોલ્યુશન મૂક્યા જ છે. તો તમારું પેપર સોલ્યુશન જોઈતા હોય તો એ પણ ખાસ પ્લેલિસ્ટમાં તમે ચેક કરજો, અથવા આ વિડીયોની જે તમે ડિસ્ક્રિપ્શનમાં ચેક કરજો તો પણ તમને મળી રહેશે. તો થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.